અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરતમાં ભેસ્તાન સિદ્ધાર્થનગરને જોડતા રેલવે બ્રિજનું કામ અધૂરું જોવા મળ્યું છે, તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કોન્ટ્રાક્ટરને ચીમકી આપી છે તો સમયસર સિવિલ વર્ક શરૂ ન કરે તો અંગે વિવાદ સર્જાશે। તો અંગે વાત કરીએ કે બ્લેક લિસ્ટની કાર્યવાહીનો પણ હવે સામનો કરવો પડશે। તો આ અંગે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેમાં 17 થી 18 કરોડ રૂપિયાની નુકસાનમાંથી બચવા પ્રયત્નને લીધે નિર્ણય પેન્ડિંગ રખાયો હતો। તો દિવાળી અગાઉ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી હતી। तो आज मुद्दे हमारे साथ हमारा सहयोगी साहिस हमारे साथ लाइव जोड़े गया है। साहिस, आ अंगे बात करिए कि हवे रेलवे ब्रिजનું કામ અધૂરું રહેતાની સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, પરંતુ દિવાળી પહેલા જે નોટિસ આપવામાં આવી હતી અને કામ હજુ પણ અધૂરું જોવા મળી રહ્યું છે। બિલકુલ ચોક્કસપણે જે રીતના બેસ્તાન વિસ્તારની વાત કરવામાં આવે તો બેસ્તાન કરાડવાને જોડતો બ્રિજનું કામ અધૂરું જોવા મળી રહ્યું છે। લાંબા સમયથી બ્રિજનું કામ અધૂરું જોવા મળતાની સાથે જ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા કોન્ટ્રાક્ટરને ચીમકી આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે જો કામ પૂર્ણ નહીં કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દિવાળી અગાઉ પણ તેમને નોટિસ આપવામાં આવી હતી। આપણે બેસ્તાન રેલવે સ્ટેશન ખાતે ઉભા છે, જ્યાંના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ આ જે બેસ્તાન કરાડવા બ્રિજ છે તે અત્યારે અધૂરું જોવા મળી રહ્યું છે અને જે કામ જે સોંપવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરને તે કામ અધૂરું મૂકતા પાલિકાની અંદર એક પ્રકારનો જે છે તે હવે રોજ જોવા મળી રહ્યો છે। જે સ્થળ પર સમયસર સિવિલ વર્ક શરૂ ન કરે તો બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આપવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ 17 થી 18 કરોડ રૂપિયાનું નુકસાનમાંથી બચવાના પ્રયત્નોના લીધે નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો। અધૂરા નિર્માણ હવાલા લટકી રહેલા બેસ્તાન કરાડવા રેલવે બ્રિજ મુદ્દે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે। કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું બેસ્તાન સિદ્ધાર્થનગર કરાડવાને જોડતો રેલવે બ્રિજનું કામ અધૂરું જોવા મળી રહ્યું છે, કારણ કે લાંબા સમયથી અહીંના રહેવાસીઓ પણ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જોતા આવ્યા છે, પરંતુ બ્રિજનું કામ પૂર્ણ નથી થયું અને તેના કારણે અત્યારે હાલ પાલિકાનો સ્ટેન્ડિંગ ચેરમેન હરકતમાં આવ્યો છે અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા હવે કોન્ટ્રાક્ટરને દિવાળી અગાઉ તો નોટિસ આપી દેવામાં આવી હતી, પરંતુ જે રીતના કામ પણ હજુ સુધી શરૂ કરવામાં નથી આવી રહ્યું, હવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની પણ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવશે। અત્યારે પણ જીએસટીબીની ટીમ સિદ્ધાર્થનગર ખાતે પહોંચી ચૂકી છે, જ્યાં બ્રિજના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હજુ પણ જે કોલમો જે છે તે ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ સ્થળ પર કોઈ પણ પ્રકારની કામગીરી અહીં થતી નથી જોવા મળી રહી, કારણ કે દિવાળી અગાઉથી જ અને અત્યારે પણ જે કોન્ટ્રાક્ટર જે છે તે કામગીરી કરતા નજરે પડી રહ્યો નથી અને હાલ ખંડર હાલતમાં જે કામગીરી જે છે તે હાલ જોવા મળી રહી છે। બીજી તરફ જે રીતના રાજન પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન છે તેમના દ્વારા કોન્ટ્રાક્ટરને હાલ તો જણાવવામાં આવ્યું છે કે જો સિવિલ વર્કનું કામ શરૂ ન કરવામાં આવશે તો આગામી સમયની અંદર કાર્યવાહી કરવાની ચીમકી પણ જે છે તે ઉચ્ચારવામાં આવી રહી છે। કરોડો રૂપિયા બ્રિજ પાછળ ખર્ચવામાં આવ્યા છે, તો કોન્ટ્રાક્ટર દ્વારા શા માટે બેદરકારી દાખવવામાં આવી રહી છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। હવે કોન્ટ્રાક્ટર સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે 1 વર્ષ 2 વર્ષ નહીં પરંતુ 3 થી 4 વર્ષથી આ કામગીરી તેમને જેમાં જોવા મળી રહી છે। હવે કોન્ટ્રાક્ટર સામે કઈ રીતની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। જી સાહિસ, આ ઘટના અંગે વાત કરીએ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ અધૂરું મૂકવામાં આવ્યું છે તેનું કોઈક તો કારણ જવાબદાર હશે, કેમ કે નોટિસ પણ ફટકારવામાં આવી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી, આ અંગે વિવાદ પણ સર્જાઈ શકે છે, છતાં પણ કોન્ટ્રાક્ટર હાથ પર હાથ ધરીને બેસી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ ચોક્કસપણે દિવાળી અગાઉ પણ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી, તો શા માટે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ ન કરવામાં આવ્યો અને કામ બીજાને સોંપવામાં ન આવ્યું? અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારે મીડિયાને જવાબ નથી આપવામાં આવ્યો, પરંતુ રાજન પટેલ સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું છે કે જો કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં નહીં આવશે તો આવનારા સમયની અંદર કોન્ટ્રાક્ટર સામે પગલાં પણ લેવામાં આવશે અને તેમનો બ્લેકલિસ્ટ કરવામાં આવશે કામગીરી, એવું બાહેધરી તેમના દ્વારા આપવામાં આવી છે, પરંતુ
2 થી 3 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ બ્રિજનું કામ હજી સુધી પણ અટકેલું જોવા મળી રહ્યું છે. કોન્ટ્રાક્ટરને અનેક વખત નોટિસ આપવામાં આવી છે, તો કોન્ટ્રાક્ટર દ્વારા શા માટે કામગીરી ચાલુ નથી કરવામાં આવી રહી તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. બીજી તરફ રેલવે ફાટક પણ જોવા મળી રહ્યો છે. રેલવે ફાટક પાસે જે રીતના કામગીરી લાંબો બ્રિજ બની રહ્યો છે, બેસ્તાન સિદ્ધાર્થનગરથી સ્ટાર્ટ કરીએ અને કરાડવા બ્રિજ સુધી વાત કરવામાં આવે તો સૌથી મોટો બ્રિજ ગણવામાં આવે છે, પરંતુ આ બ્રિજ શા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ નથી કરવામાં આવી રહી તે પણ એક મોટો પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની પણ આની અંદર બેદરકારી જોવા મળી રહી છે. જો કોન્ટ્રાક્ટર દ્વારા લાંબા સમયથી કામગીરી ન કરવામાં આવતી હતી તો અન્ય કોન્ટ્રાક્ટરને કામ કેમ ન આપવામાં આવ્યું હતું તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. કરાડવા બ્રિજ એટલે કે સૌથી મોટો આ બ્રિજ છે અને લોકોને એક ફાયદાકારક બ્રિજ સાબિત થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોખંડના સળિયા પણ હવે અહીં જોવા મળી રહ્યા છે અને ત્યાં વૃક્ષ ઉગવાનું શરૂઆત થઈ ચૂકી છે. એટલે એ દ્રશ્યો જ બતાવી રહ્યો છે કે લાંબા સમયથી આ બ્રિજ ક્યાંક ને ક્યાંક બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરની શું ભૂલ છે અથવા તો સુરત મહાનગરપાલિકાની શું ચૂક છે તેના કારણે આ લોકોને જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. કરોડો રૂપિયા લોકોના ટેક્સમાંથી બ્રિજ પછાડી ખર્ચવામાં આવતા હોય તો પછી શા માટે આ બ્રિજ હજુ પણ અધૂરો જોવા મળી રહ્યો છે તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. ત્યારે જીએસટીવી હજુ પણ હાલ અહેવાલ પ્રસારિત કરી રહી છે. હવે આવનારા સમયની અંદર કોન્ટ્રાક્ટરને તો સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તો હવે કઈ રીતના પગલાં લેવામાં આવશે અથવા તો જે કોન્ટ્રાક્ટર દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જો આ બ્રિજ અવિરતપણે બંધ રહેશે અને કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવશે તો અન્ય કોન્ટ્રાક્ટરને કામ આપશે કે કેમ તંત્ર તે પણ એક મોટો પ્રશ્ન છે. જી સાઈસ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ